તજવીજ છે આ તો ડરપોકોની તરકીબ છે આ તો ડરપોકોની તરકીબ છે આ તો જ્યોતિષીની થાય છે કે એક માણસનું પૂતળું બનાવેલું છે, એની અંદર માણસની અંદર ભીતર પડેલો જે ડર છે એ ડરમાંથી મુક્ત કરવો છે, સમાજને રોગમાંથી મુક્ત કરવો છે. શેનો? તો કે ભાઈ મારા ભાગ્યમાં આ નથી, મારી કિસ્મતમાં આ નથી, મારા નસીબમાં લખ્યું નથી, મારી કુંડળીમાં નથી, મારા નક્ષત્રમાં નથી, મારા જન્માક્ષરની અંદર નથી. ગોરબાપાએ સારી કુંડળી બનાવી છે કે નથી બનાવી, મારા જન્માક્ષરની અંદર હું ક્યારે જન્મો, શું થયું ને કેવી રીતે થયું, એ બધું નક્કી જ્યારે કરવાની બાબતો આવે છે, આ વસ્તુથી જ્યારે માણસ ગ્રહિત છે, એનાથી જે પીડિત છે, એ પીડિતના જે રોગ છે, રોગમાંથી જો મુક્ત કરવાનો જે માર્ગ છે, એ સદધમ્મનો માર્ગ જે લઈને આવ્યા છે, એ વિશ્વ વંદનીય મહામાનવ પરમ પૂજ્ય બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકત ભગવાન બુદ્ધનો જે ધમ્મ આપ્યો છે, એ ધમ્મના અનુસંધાને આપની વચ્ચે વાત કરવા અમે આવ્યા છીએ. બીજી વાત તો એ કરી દઉં કે ગુજરાતની જ્યારે વાત હોય તો ગુજરાતની ધરતી ઉપર કે ભીમ ખરો ભડવીર અને મરદાને માલવ કર્યા પણ સાચો એ સુરવીર. હરે હું તો ભૂલું નહીં બાબાએ ભીમને પણ સાચો સુરવીર. હરે હું તો ભૂલું નહીં બાબાએ ભીમને. અને સમાજનો સુધાર અને કરવાઈ બુદ્ધ શરણે ગયા. કોનો સુધાર? તો કે આ દેશની અંદર આજથી 100 વર્ષ પૂર્વે જેનો ઓછાયો લેવામાં નતો આવતો, જેને ગામમાં આવવાનો અધિકાર નતો, એ મરદામાંથી માનવ બનાવનાર એવા આપણા મસીહા પરમ પૂજ્ય બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર, અને એણે જે સળગમન કર્યું એ તથાગત ભગવાન બુદ્ધનો જે ધમ્મ છે એની વાત. તો કે સમાજનો સુધાર અને કરવાઈ બુદ્ધ શરણે ગયા પણ બાબા પાગલ પ્રાણી આધાર. હરે હું તો ભૂલું નહીં બાબાએ ભીમને એ ઓલા બાબા પાગલ પ્રાણી આધાર. હરે હું તો ભૂલું નહીં બાબાએ ભીમને. આપ સર્વે લોકો આવશો, થોડીક વાર કલાક આપનો ફાળવશો તો અમે આપની વચ્ચે જે કાંઈ કાર્ય લઈને આવ્યા છીએ એમાં સહકાર આપો, એ જ અભ્યર્થના સાથે. જય ભીમ, નમો બુદ્ધાય. ની અંદર સાહેબ આવ્યા હતા અને ઘરે ઘરે બુદ્ધ જયંતિ નું આયોજન કરવા માટેની જે પત્રિકાઓ આપણે લગભગ ના ઘરે પહોંચી ગઈ, મને એવું લાગે છે. વાંચી હતી કે નહીં કોઈ? હાલો, બરોબર ને? તો સાહેબ હાલો હાલો સાહેબ આપણા માટે કોઈ અજાણ્યા નથી, પણ સાહેબે અત્યારે 6 મહિના પછી પાછું એવું શું ભાઈ આયોજન કર્યું કે ખડિયાના આંગણે ને આવવું પડ્યું, અને આપણે બધાને એમ કહે છે કે ભાઈ તમે આવો છો. એ ઠેઠ ક્યાંથી અહીંયા આવે છે અને આખા ભારતમાં રખડે. એનું કામ જ એ છે કે લોકોને માર્ગદર્શન પૂરું પાડવું. તો માર્ગદર્શન કેવું? કોઈ લોભ લાલચ એવું છે? આપણે કઈ ફી આપવાની છે એવું છે કેવું? માત્ર ને માત્ર આપણે એમ કહીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા માટે શું કર્યું? ઘણું બધું કર્યું. શું કર્યું? બાબા સાહેબ આપણા માટે ઘણું બધું કર્યું. પણ આપણે એક મુદ્દો જો ખાલી બાબા સાહેબ નો લઈને આવીએ ને, એક જ મુદ્દો એમ કહું, ભલે એને ઘણું બધું કરી નાખ્યું, પણ એક મુદ્દો જો આપણે બાબા સાહેબ નો લઈ અને માર્કેટમાં નીકળી જઈએ તો આપણને તાકાત એવી નથી કે પાછી પાડી શકે. અને બહેનોને મારે એક નમ્ર વિનંતી છે કે અહીંયા જગ્યા મસ્ત રીતે રાખેલી છે, તો નજીક આવી જાઓ, સાહેબને પણ મજા આવે વાતચીત કરવાની. નજીક આવી જાઓ બધા. અહીંયા આવી જાઓ. તો
ઓલરેડી તેઓએ બેનર બનાવેલા છે, એમની અંદર ઉપર લખ્યું છે કે ભાઈ ભાગ્ય આત્મા દહન તહેવાર. તો આવું શું ભાગ્ય આત્મા દહન તહેવાર, આનો મિનિંગ શું છે, આનો અર્થ શું છે? તો ભાગ્ય ક્યાં છે, આત્મા ક્યાં છે? આની જે આખી મુમેન્ટ છે એ સાહેબની પાસે છે. તો આપણે માત્ર ને માત્ર અડધો પોણો કલાક જે કાંઈ પણ સાહેબને આપણે એક સમય આપવાનો છે. અને કોના માટે? આપણા માટે. કોના માટે? આપણા માટે. આપણી અંદર ભાગ્ય ક્યાં છે, આત્મા ક્યાં છે, એનું દહન કઈ રીતે થાય છે, એનું આપણે સાહેબ આપણને વિસ્તારથી સમજાવવા માંગે છે. આજે આપણને હજારો વર્ષથી જે વસ્તુનું ભાન થવું જોઈએ એ વસ્તુનું ભાન નથી થયું. આપણી અંદર એવા કુરિવાજો, એવા સમાજમાં એવા રિવાજો નાખી દીધા છે કે આપણે અમુક કામ કરવું હોય ને તો નાળિયેર લઈ આવીને કે ભાઈ આ તોડો, આ વસ્તુ કરો એટલે આપણું સુકૂન થઈ જાય. માણસ જન્મે તો મુહૂર્ત નથી હોતું અને એનું મૃત્યુ થઈ જાય તો પણ એમનું મુહૂર્ત નથી હોતું. અને આખી જિંદગી જીવે ત્યાં સુધી મુહૂર્ત મુહૂર્ત કરીએ. સમજાય છે? આપણો જન્મ થાય ત્યારે મુહૂર્ત હોય છે? નથી હોતું. આપણું મૃત્યુ થાય ત્યારે પણ મુહૂર્ત નથી હોતું. તો સારા કે નરા બીજા ગમે તેવા કામો કરીએ તો એમાં મુહૂર્ત શું જોવાનું ભાઈ? આ બધું જે બ્રાહ્મણવાદ જે છે, બ્રાહ્મણવાદ એની અંદર એ લોકોએ પોતાના રોટલા એટલે કે રોજી રોટી એની જે પૂરું કરવા માટે આપણી ઉપર એવા વિચારો આપણને એવા ફિટ કરી દીધા છે કે આપણે ગમે તે કામ કરવું હોય એટલે આપણે પહેલા એમ કહીએ કે ભાઈ આપણે આ કરવું પડશે. પણ આજે સાહેબ આપણા આંગણે આવ્યા છે, બહુ સરસ મજાનો કાર્યક્રમ લેવા છે અને આ કાર્યક્રમને આપણે શાંતિથી સાંભળવાનો છે, નિહાળવાનો છે. તો હું અહીંયાના જે ઉપસ્થિત અત્યારે હાલમાં એક આપણા ગામના જ આગેવાન કરીને ભાનજી બાપા છે, એમને કહું કે આ જે સાહેબ લેવા છે આપણા માટે કાર્યક્રમ, એના વિશે બે ચાર શબ્દો આપણને કહેશે. નમો બુદ્ધાય, જય ભીમ. આપણા ખડિયા દલિત સમાજ સર્વે પંચભાઈને જાણ કરવામાં આવે કે રાજકોટથી પધારેલા અરવિંદભાઈ તો એક આ કાર્યક્રમ નિહાળવા જેવો છે. તો સર્વે દલિત સમાજના બધાને જાણ કરવામાં આવે છે કે પોતપોતાને ઘેરે જે પણ કઈ કામકાજ આટોપી અને ગરબી શોખમાં હાજરી આપવા નમ્ર વિનંતી કરું છું. કે સાહેબ પોતે જે મહારાષ્ટ્ર નાગપુર ત્યાંના નિવાસી છે. આજથી 2000 કિલોમીટર છેટા છે. ત્યાં 6 ડિસેમ્બર 1956 બાબા સાહેબે જે 14 ઓક્ટોબર ના દિવસે જયારે નાગપુર 1 લાખ મેદની ત્યારે બૌદ્ધ ધર્મ વિકાર કર્યો હતો. તો એ ત્યાંના વતન ત્યાંથી આપણે આવ્યા છે જાણ કરવા. કારણ કે આપણે હજારો વર્ષથી આથી કચડાયેલા છીએ. આપણે પોતે પોતાનું આપણે જીવન પોતે નથી જીવી શકતા. તો બાબા સાહેબે જે આપણે રાહ બતાવ્યો, ભૂત ભગવાને આપણે રાહ બતાવ્યો. આપણે ભૂત ભગવાનનો ફોટો કામ રાખે છે કે એને સર્વ ધર્મ એક જ બતાવ્યો, ધર્મ એક જ હોવો જોઈએ. है बोल रहे हैं वो सबसे बड़े झूठ है, जहर जहर बता रहे हैं, झूठ बोल रहे हैं. आज का जो मुकेश भाई और इन्होंने जो रखा है, अशोक भाई ने जो कार्यक्रम का, इसका मुख्य उद्देश्य कि आपके तरफ ये त्योहार मनाने का है. सर તમારા ગામમાં આ તહેવાર ઉજવો, आपके गांव में ये त्योहार मनाने का है. भाग्य मरी गया, नसीब मरी गया, किस्मत मरी गया, आत्मा मरी गया, लेकिन जो है नहीं वो कैसा मरेगा? हमारे मन से मर गया, हम मानते हैं उसको. मुझे बताया गया था, मैं आपको एक जोक बताऊंगा कि वो ज्योतिष भविष्य बता रहा था
और ऑफिस में आकर ज्योतिष भविष्य बता रहा था कि भाई वो किस्मत तो कुंडली बनाई उसने, और उसको बोला 2 प्रश्न थे, तो बोले भाई 2 प्रश्न का कितना, 50 रुपए का एक और 50 रुपए का एक, 100 रुपीज। चलो 100 रुपीज दे दिए। तो पहला मेरा प्रश्न था कि मेरी शादी कब होगी। अब बेचारे पूरा आधा घंटा कुंडली की स्टडी किया, बोले आपकी शादी दिवाली में हो जाएगी। दूसरा प्रश्न ये कि मतलब घर में जो बहरी और बीवी है, बेटी, उसका क्या करूं। अर्थ यह है कि जो जो ज्योतिष बोलो, दुनिया का हर ज्योतिष, चाहे हाथ देके, पाप पुण्य देके, शुभ अशुभ देके, हर ज्योतिष झूठ बोलता है। क्यों? क्योंकि उसको कोई प्रमाण नहीं, कोई विज्ञान नहीं, कोई सत्यता नहीं। तो चलिए, ये भाग्य आत्मा दहन का त्योहार आपके गांव में मनाने का है। पहला पॉइंट सही है। हाँ, अब ये मनाने का कैसे, ये है हमारी डेड बॉडी, ये डेड बॉडी है। ये डेड बॉडी आपको, ये भाग्य की डेड बॉडी बोलिए, नसीब की डेड बॉडी, किस्मत की डेड बॉडी, आत्मा की डेड बॉडी, परमात्मा की डेड बॉडी, ईश्वर की डेड बॉडी, परमेश्वर की डेड बॉडी, जो नाम देने का वो दीजिए और रोगों के नाम लिखे। भाग्य, आत्मा, अंधविश्वास, जाति, स्वर्ग नरक, अदृश्य नियंत्रक शक्ति, पुनर्जन्म। अब ये मैं पुनर्जन्म नहीं बताऊंगा, पिछला जन्म नहीं बताऊंगा, लेकिन ये समझ लीजिए, जो जो स्वर्ग नरक का प्रवचन दे रहा है वो झूठ बोल रहा है, जो जो पुनर्जन्म बता रहा है वो झूठ बोल रहा है, और जो जो डरा रहा है कि तुमको कोई देख रहा है, तो सब झूठ बोलते हैं। तो ये झूठ से पूरे शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब, ओबीसी और सभी लोगों को मुक्त करने के लिए हमने भाग्य आत्मा दहन त्योहार यह हमने किया है। और ये क्रिमिनल है, ये क्रिमिनल, ये मुकेश भाई ने बहुत अच्छा बैनर बनाया। ये क्रिमिनल जो ये पकड़ा है हमने, और ये क्रिमिनल पकड़ा है, उसको देखो सब बेड़िया बांध के रखा है। 22 प्रतिज्ञा का नाम सुना है आप लोगों ने? हाँ, 22 प्रतिज्ञा का नाम सुना है कुछ लोगों ने? हाँ, गुड। अशोक भाई और इन्होंने, नीलेश भाई ने सुना है। तो ये बाबा साहब अम्बेडकर ने 14 अक्टूबर 1956 को 22 प्रतिज्ञा दी थी, और उसका अर्थ ये था कि जाति का जो रोग है वो भाग्य, नसीब, किस्मत के कारण मजबूत हुआ है। जाति का जो रोग है भाग्य, नसीब, किस्मत के कारण मजबूत है, हो गया है। तो इसलिए हमने ये भाग्य आत्मा दहन का त्योहार, ये आपको यहाँ ननामी बनानी पड़ेगी। एक ननामी, इसकी ननामी बनानी पड़ेगी, आपको डेड बॉडी मिल जाएगी। किसकी डेड बॉडी? ये भाग्य की डेड बॉडी, आत्मा की, अंधविश्वास, स्वर्ग नरक की एक डेड बॉडी अशोक पागल बाबा श्रीमाली ये आपको दे देंगे। अगर डेड बॉडी मिलेगी तो उस दिन आपको इसको अंतिम संस्कार, अग्नि संस्कार, मर्यापची संस्कार करवाना चाहिए। आपको इसका संस्कार करने का, यानी गुजरात में अशोक भाई को मैंने 1000 जगह भाग्य आत्मा दहन का त्योहार लेने का है, आपके तरफ ही मनाने का। बढ़िया ऐसा साउंड सिस्टम रहेगा। जब आदमी मर जाता है ना तो लोग बोलते हैं बहुत अच्छा था, तो अगर ये सर को बोलूंगा कि सर ये तो अभी मर गया, 2 शब्द बोलो भाई, ये थोड़ी बोले कि भाग्य अच्छा था, नसीब अच्छा था, ऐसा नहीं बोलना है। वो तो बोलेंगे तो बहुत भयानक था। तो यहाँ ननामी बनेगी, ननामी पर इसकी डेड बॉडी होगी, और ठाटड़ी को उठाने का, सर गुजराती में अशोक भाई आप बताना, ठाटड़ी को उठाने का अधिकार सिर्फ किसको है? बहनों ने। ये ठाटड़ी को उठाने का अधिकार है बहनों ने, और इसको पूरे गांव में घुमाने का, और गांव में घुमाकर यहाँ लेकर आने का, और उसको ननामी को सजा देने का, ठाटड़ी जो बोलते हैं, और सजाने के बाद यहाँ भाषण रखने का कि ईश्वर मरेगा क्यों लागे। कौन ईश्वर भाई? आप बोलेंगे ईश्वर कौन? तो मुझे पूछते ईश्वर कौन है, तो बोला बॉम्बे में मेरा एक ड्राइवर था। ईश्वर कौन था? मेरा ड्राइवर। अब ड्राइवर तो गया बेचारा, अब ये तो ईश्वर है ही नहीं। लेकिन हमारे मन में जो डर है, भय है, ये डर और भय को निकालने के लिए भाग्य आत्मा दहन का त्योहार आपको मनाना है। तो ये ननामी को आप पूरा गांव में से घुमा कर लेके आएंगे, और उसमें बढ़िया नारे, बाबा साहब के नारे दीजिए, विज्ञान का, भाग्य आत्मा दहन का त्योहार मनाएंगे, भारत को विज्ञानमयी बनाएंगे, भाग्य आत्मा दहन का त्योहार मनाएंगे, इस देश को समृद्धशाली बनाएंगे, बौद्धमय बनाएंगे, ऐसे नारे दे सकते हैं आप।
उसकी किताब आपको मिल जाएगी। अब ये जब यहाँ नना में रखेंगे तो उसको जलाने के लिए लकड़ी लगेगी ना, भाई डेड बॉडी है ना, तो लकड़ी लाके रखना पड़ेगा। और अग्नि देने के लिए वो मशाल लगेगी। मशाल को क्या बोलते हैं गुजराती में? उम्बाड़ू, वो उम्बाड़ू लगेगा। वो 5 रखने का, 5 बहन को बोलने का कि ये इसकी जो डेड बॉडी है, भाग्य, नसीब, आत्मा, जाति, अंधविश्वास, ये सब की डेड बॉडी को उम्बाड़ी आपको लगाने की है, बरोबर। अब उसको लगाने के बाद यहाँ जो यहाँ कौन सा डांस होता है? हाँ, दांडिया राज का यहाँ म्यूजिक लगा देने का। और भाग्य मरी गया, मरी गया, फुल दांडिया डांस करने का और आपको मिठाई बांटने की। और यहाँ जो भाषण देंगे उनको बोलने का भाई आज ईश्वर मरी गया, परमेश्वर मरी गया, आत्मा मरी गया, उस पर भाषण दो। और मैं तो अभी सोच रहा हूँ कि मंदिर है वहाँ एक तात्कालिक हनुमान जी मंदिर है, राहुल बरोबर, तात्कालिक हनुमान जी मंदिर। मैंने राहुल को कहा कि भाई वो मेरा अकाउंट नंबर है, बैंक अकाउंट नंबर, तो भगवान को डायरेक्ट अकाउंट दे देता हूँ कि भगवान मेरे अकाउंट में तो पैसे भेज देना। अब ये बताओ, दुनिया का एक मंदिर, मस्जिद, चर्च बताओ या भगवान, ईश्वर, गॉड, अल्लाह बताओ कि आपने उसको बोला और आपके अकाउंट में पैसे डाले? कोई दुनिया में एक भी भगवान, ईश्वर, परमेश्वर कोई है कि आपने बोले कि माय डियर गॉड मेरा प्रॉब्लम हो गया, यू हेल्प मी आउट, यू डिपॉजिट सम कैश इन माय अकाउंट? एक तो है जिसका नाम आपको मालूम, जिसने 15 लाख दिए नहीं, बरोबर है ना। और एक भगवान है किसी गरीब के अकाउंट में पैसे देता नहीं। और जब भगवान नोट देता नहीं तो भगवान को नोट देना क्यों? तो इसका अर्थ है कि ये भाग्य आत्मा दहन का त्योहार ये आपको आपके गांव में मनाओगे कि नहीं, ये प्रश्न प्लीज पूछना। और ये लाइव करने के लिए मैंने इसलिए कहा है कि पूरे गुजरात में, पूरे भारत में मालूम होना चाहिए कि इस गांव में, खराड़ी गांव में, क्या नाम, खड़िया गांव में एक क्रांतिकारक कार्यक्रम हुआ है आज। आपने भगत सिंह का नाम सुना होगा, राजगुरु का नाम सुना है, सभी लोगों के नाम सुने, मैं यहाँ नहीं लूंगा। लेकिन आज आपके यहाँ जो कार्यक्रम है ये क्रांतिकारक कार्यक्रम है। भाग्य आत्मा दहन का त्योहार अगर आप 25 दिसंबर को, 25, 25, 26, 27 दिसंबर को मनाने का है, आपको कोई अलग तारीख, 25 दिसंबर को छुट्टी होती है। बाबा साहब आंबेडकर ने मनुस्मृति का दहन किया था, तो मनुस्मृति दहन एटले भाग्य आत्मा दहन नो तहेवार। तो भाग्य आत्मा दहन का त्योहार है मनुस्मृति दहन। तो जैसे मनुष्य जितनी गंदी किताबें हैं, जितनी गंदी किताबें, गंदी विचार है जितने है, वो सब वो उस पर डाल देना और सबका उस दिन अंतिम संस्कार करने का है। तो मनुस्मृति दहन अगर बाबा साहब ने मनाया था तो भारत में क्रांति हो गई। अगर आप भाग्य आत्मा दहन का त्योहार यहाँ मनाओगे तो भी पूरे भारत में क्रांति हो सकती है। अब ये आपको क्रांति करने की है। पुलिस रोकती नहीं, पुलिस को परमिशन नहीं है, एक इंटीमेशन दे देना कि हम एक विज्ञान व सत्य के दर्शन देने वाला कार्यक्रम ले रहे हैं, बरोबर है? विज्ञान आने सत्य में दर्शन, इसका कार्यक्रम एक लेटर देना। पुलिस वाले यहाँ खड़े रह जाएंगे और यहाँ तो आएंगे नहीं। लेकिन मैं बॉम्बे में लिया हूँ, नागपुर में, नासिक में, औरंगाबाद में कार्यक्रम है, तो हम तो पुलिस को बता देते, पुलिस की 5-6 गाड़ियां आ जाती है वहां। आप समझोगे शिवाजी पार्क में कार्यक्रम लेंगे तो कितनी गाड़ी आएंगे पुलिस के। तो हम क्या बोलते हैं, विज्ञान आने सत्य न दर्शन न कार्यक्रम छे। और यहाँ भाग्य आत्मा दहन का त्योहार। तो मैं अशोक भाई, मैं आप सबको धन्यवाद देता हूँ। आप लोगों ने मेरी हिंदी में बात सुनी, मैं आपके बारे में बहुत खुशी हो गई आपके गांव में आकर। और मेरी बात यहाँ खत्म करता हूँ। और इसके बाद अशोक भाई और आप बोल सकते हैं, आप ये भी बोल सकते हैं कि हम एक ही गांव में क्यों करें, हम यहाँ के 100 गांव में करेंगे। अगर उनके जो त्योहार है, उनके त्योहार है कि भाई जिससे हमें नुकसान होता है तो वो त्योहार में नुकसान होता है, लेकिन हमारा जो त्योहार है भाग्य आत्मा दहन का त्योहार है, ये जाति को खत्म करने का, हमारे मुक्ति का त्योहार है, विज्ञान और सत्य का दर्शन देने का त्योहार है। यह त्योहार आपको इस गांव में
और जितने गांव में होंगे उतने जरूर। और आप लोगों ने इतने रात में हमारी बातें सुनी, आपका धन्यवाद। जो भीम दलितों में पैदा न होता तो दलितों का दुनिया में गुजारा न होता। यूं ही डूब जाती है दलितों की नैया अगर बाबा भीम ने हमें उगारा न होता। हम भीम के सेदाए हैं तो कुछ करके दिखा देंगे और जय भीम के नारों से दुनिया को बजा देंगे। આજે જે વિજ્ઞાન અને જે નિરઈશ્વરવાદનો જે કાર્યક્રમ લઈ ભાગ્ય આત્મા દહનનો જે તહેવાર આપણે મનાવવાનો છે એના માટે જે ખડિયા ગામની અંદર સાહેબ પધાર્યા એ તહેવાર માટે બહેનોએ ખાસ કરીને તો શું હોય છે કે પુરુષ છે ને એ કમાવા માટે જાય અને ઘર ચલાવે, બહેનો ચલાવે। જે સમાજની બહેનો દીકરીઓને સ્થાન સારું મળશે ને તો એ સમાજ વધારે પડતો પ્રગતિ કરશે। અને ખરેખર અંધશ્રદ્ધામય હોય તો બહેનો દીકરીઓ જ છે। એને એવરેજ જેવરેજ રહેવા, જયા પાર્વતી રહેવા, એને દોરા ધાગા કરવા, એને મેલડીમાં જોઈએ, એને હાંડડી વાળી જોઈએ, એને બધું જોઈએ। પછી દશામાં હોય તો ભાઈ નશામાં હોય। આવા બધા પ્રોબ્લેમો જે છે એ કયા કારણે ઉભા થાય છે, શા માટે ઉભા થાય છે? તો એનું કારણ એ છે કે ભાઈ એક માણસ 3 લાખ રૂપિયા મહિને કમાય અને મારો પતિ 3,000 કમાતો હોય। આવી બધી બાબતો મનની અંદર જે ઉથલ પાથલ થતી હોય એના કારણે કઈ મંદિરે નમવું, કોઈ મસ્જિદે નમવું, કોઈ ફલાણે નમવું, કોઈ દરગાહે નમવું તો મારું ઉદ્ધાર થઈ જાય। પણ ઉદ્ધાર માત્ર સ્વયં તમારે તમારો કરવાનો છે, બીજું કોઈ કરી શકે એમ નથી। પોતાનો ઉદ્ધાર પોતાના હાથે છે। પોતાએ કેટલું અંધશ્રદ્ધામય જીવન જીવવું અને કેટલું ઉજાસભર્યું જીવન જીવવું એ માટેનો જ આ બધો કાર્યક્રમ છે। તમારા અંદરથી જે ડર છે એ ડરને આવનાર પેઢીમાંથી નહીં ભગાડો તો આવનાર પેઢી આપણી ડૂબેલી પડી છે, યાદ રાખજો। અને હું તમને એક નાની એવી બાબત કહી દઉં કે બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું તો પેરિયર રામાસ્વામી નાયકર એમના એ જે અટક છે એવી ધરાવતી એક આપણી દીકરી કેરળની એ જઈ અને નેપાળનું બંધારણ કરી શકતી હોય તો આ સમાજમાં કેવી મોટી તાકાત પડી છે। આ જે તાકાત છે એ તાકાતને ઉજાગર કરો। અને હું ઘણી વખતે કહું છું કે ભાઈ આ બધી બાબતો જે છે ને એ વૈજ્ઞાનિક તौर ઉપર આપણા સંતો મહંતો અથવા તો ભગવાન બુદ્ધે જે કઈ મેળવ્યું ને એ વૈજ્ઞાનિક આધાર છે એનો। અને એ જે આધાર છે એના કારણે થઈને આપણને બધું મળ્યું છે। આ જ વાતને આપણને સાક્ષી ભાવ રૂપે જે વાત સ્વીકારવાની છે, અમે જે કઈ તહેવાર મનાવવાના છે એની અંદર અહીંના જે પ્રોપર ખડિયા ગામના અરવિંદભાઈ, એમનું નામ પણ અરવિંદભાઈ છે, એ આવી અને સાહેબ સાથે થોડીક વાત એ વચને બંધાશે કે ભાઈ અમે આ ગામમાં તો મનાવશું પણ બીજા પણ 5 ગામની અંદર ભાગ્ય આત્મદહનનો તહેવાર મનાવશું। ભાઈ શ્રી અરવિંદ। નમો બુદ્ધાય। પહેલા તો સોનકર સાહેબને એક જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। આજે પાછળવાળા બેઠા છે ને બેનો એમાં કઈ તાળીનો અવાજ આવતો નથી બરોબર। સાહેબને એમ થઈ જવું છે કે નહીં કે બરોબર। સાહેબને નમો બુદ્ધાય। અને હું તો એમ કહું છું કે સાહેબ જો આવી રીતે આવતા હોય ને તો આ બધું જે આ લઈને આવ્યા છે ને તો આવું તો આપણે અહીંયા આપણે તો રેડિયો બાપા આપણને કે એમાં કઈ ફેર મન નથી લાગતો। આવું સમજાવે ને બાપા આપણને તે બીજું કઈ સમજાવે? रेडियो बाबा का नाम तो आपने सुना होगा। हाँ, तो यहाँ पर मोस्ट ऑफ जितने भी आदमी है मेरे ख्याल से इसमें से 80% लोग जो है वो रेडियो बाबा का शिष्य है सर। तो अंधविश्वास में यहाँ हमारे गांव में यहाँ पर हमारी कास्ट के जो लोग हैं वो इसमें तो आते ही नहीं है। लेकिन फिर से हम आप लोगों से ये बात करते हैं कि साथ को ये लगे, सर को ये दिमाग में आ जाए कि यहाँ के लोग जो भी है जितने भी है उसको ये जो मैंने आपको जो भी ज्ञान दिया है वो पूरे का पूरा हमें समझ में आ जाए। साहब ने जो बोला है वो समझ गए ना हम लोग। क्या करना है हमें, क्या करना है? भाग्य का नाम सुना होगा लेकिन देखा नहीं है। भाग्य बनाने के लिए हमें भागना पड़ता है ना।
भागना पड़ता है, कहां से कहां तक, सुबह से शाम तक। और दूसरा है आत्मा। आत्मा का नाम भी हमने सुना है लेकिन देखा नहीं। तो इनकी ये जो दहन, उसका दहन जो हमें करना है वो तो कर सकते हैं ना। जिसको देखा नहीं है उसका दहन करने में कोई प्रॉब्लम है नहीं है ना। तो इसका जो साहब यहाँ पर लाए, क्या बोलते हैं उसको, भी मैं भी भूल गया सर इसको, डेड बॉडी। तो उसका एक त्योहार हमें मनाना है, जैसे सातम आठम का त्योहार आता है, दिवाली का त्योहार आता है, और न जाने यहाँ पर तो कौन कौन सा त्योहार आता है कि पूरे साल में हम यही त्योहार ही मनाते रहते हैं। तो ये भी एक त्योहार मनाए कि पूरे गांव में सबको पता चले कि भाई अब हम भाग्य आत्मा हो जाएगा सब ठीक। तो मैं अभी जो साहब यहाँ आए हैं तो उसको ये लग रहा है कि बहनों को थोड़ा वो किसकिसाहट हो रहा है, उसको प्रॉब्लम होता है कि भाई हम इन सब का दहन कर देंगे तो हमारा क्या होगा, होता है नहीं सर, बहनों में ज्यादा होता है। જોરથી બોલે અમે મનાવશું, ખાલી એકવાર બોલે તો આપણે બધે રાજી છીએ આ કરવા માટે। ભાગ્ય આત્માને આપણે દાટી દેવાનું છે। सर जी आपने तो चमत्कार कर दिया, यहाँ पर अब भाग्य आत्मा नाम की कोई चीज रहेगी नहीं, अब तो सिर्फ रहेंगे हम। कौन रहेंगे? हम। तो हम क्या करेंगे, वो तो करना पड़ेगा। તહેવાર મનાएंगे, सिर्फ त्योहारी मनाएंगे या कुछ करेंगे हम? हेलो, हमें एक बात और करनी है। यहाँ पर नीचे लिखा हुआ है 22 प्रतिज्ञाएं, तो कोई नई बात है नहीं। जो बाबा साहेब आम्बेडकर ने कहा था कि मैं हिंदू धर्म में जन्मा, वो मेरे हाथ की बात नहीं थी, लेकिन मैं हिंदू धर्म में मरूंगा नहीं। और दूसरी बात, बाबा साहब एक ब्रेड का टुकड़ा खाने के बाद वो यही सोचते थे कि मैं कुछ ना कुछ तो करके जाऊंगा। और आज पूरा जोर लगा के अपने दिमाग के अंदर एक बात ध्यान से सुन लीजिए, अगर बाबा साहब हमारे तरफ देखते न होते तो आज हमारा क्या होता। हजारों साल से कई देवी देवताओं आए, कई भगवान आए, एक भगवान ने बार बार अवतार लिया, लेकिन हमारा क्या? अछूत के अछूत जैसे थे वैसे हम रह गए। तो मैं आज जुनून से पूरे होश आवाज में आप सब लोगों से यही दरख्वास्त करता हूं कि साहब जो हमारे गांव में आए हैं, इस प्रोग्राम मनाया है, उस प्रोग्राम का हमें जबरदस्त मुंह तोड़कर जवाब देना है। और ये त्योहार तो हम हर साल नहीं, हर महीने नहीं, हर दिन हमारे दिमाग के अंदर से भाग्य आत्मा नसीब जो लिख दिया है उसको पूरे का पूरा मिटाना, ये हमारा काम है। ना तो कोई देवी आएंगे, ना देवता आएंगे, ना परमात्मा आएंगे, ना कोई ईश्वर आएंगे। हमें खुद जागरूक बनना पड़ेगा। इस माहौल में, इस दुनिया में अगर जीना है तो शेर बनकर जीना पड़ेगा। बस यहीं पर मैं अपनी बात रखता हूँ और साहब जी के लिए जोरदार दोबारा तारीफ, क्योंकि मुझे कई बार अपने अंदर एक हौसला बढ़ता है कि साहब जैसे लोग हमारे गांव में आकर हमें प्रेरणा देने के लिए आते। हेलो साहब इनकम टैक्स ऑफिस तो આપણે બધા જોઈ લીધી છે ભૂતનાથ, यहाँ अपने ऑफिस से
આની પહેલા પણ આવ્યા હતા અને ત્યારે પણ મને એવું કીધું કે તમે અહીંયા આવો ઓફિસે, પણ આપણે એવું કઈ હોય કે ભાઈ આપણે ક્યાં અને સાહેબ ક્યાં, તો છતાંય મને એવું આજે એવું થયું કે એક વખત તો સાહેબને મળવા જવું છે મારે હવે. તો આજે પણ મને એવું કીધું કે ભાઈ હું તમને તમે આવ્યા કેમ નહીં કે, પણ હવે મારે એક વખત સાહેબને અહીંયા પણ જવાનું છે. સાહેબ એમણે કીધું ને કે ભાઈ સાહેબને અહીંયા જોઈને એટલે એમ લાગે કે સાહેબ એટલે હું છે, પણ ત્યાં જાવ એટલે તમને રજા મળે પછી ઓફિસમાં જવાય. શાહરૂખ ખાનને મળવું તો મળી શકાય, બચ્ચનને મળવું તો મળી શકાય, પણ સાહેબને મળવા માટે તમારે રજા લેવી પડે. તો આવી હસ્તી જો ખરેખર આપણી વચ્ચે આવી અને બેઠા હોય તો આપણે એને ખરેખર તાળીઓથી વધાવીએ, આવકારીએ અને વધારે હવે કાર્યક્રમને આગળ અશોકભાઈને માઇક આપું છું કે જે કાર્યક્રમને આગળ જે રીતે વધારો હોય વધારે. ખૂબ ખૂબ અરવિંદભાઈ ધન્યવાદ. સાથે સાથે ભાઈ શ્રી ગૌતમભાઈ, બીજા અન્ય વડીલો નામ આવડતું હોય ના આવડતું હોય, આ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે લોકોએ આભાર એટલા માટે માનીએ છીએ કે અમારે અહીંથી બોલવું ને એ તો બહુ સહેલું છે, પણ એને જે ગ્રહણ કરનાર લોકો છે ને એ બહુ મહાન હોય છે. सर जी, यहाँ से बोलना बहुत ही आसान हो जाता है क्योंकि हम ऐसा सोचते हैं कि हम कुछ है ऐसा करके, लेकिन जो सुन के ग्रहण करते हैं અને જે સાંભળીને ગ્રહણ કરી અને એ જે ભાગ્ય આત્મા દહનનો જે આ ગામ તહેવાર મનાવવાના છે એ 25 ડિસેમ્બરે અહીંથી અરવિંદભાઈ મનાવે એવી અમે અપેક્ષા સાથે એમને તાળીઓના ગગડાથી વધાવી લઈએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હું આપની સમક્ષ મારા પિતાજીનું એક બનાવેલું ગીત છે એ ગીતની રજૂઆત કરીશ. હા, એ જે ગીત છે એ હું આપની સમક્ષ રજૂઆત કરીશ. એક જણાએ માઇક પકડવું જોઈએ. આ પકડવું જોઈએ. હવે આ જે ગીત છે એ તમે અહીંયા ઓલામાં સાંભળ્યું છે એ આ પિક્ચરનું ગીત છે. નજીક એ આ પિક્ચરનું ગીત છે. એ ગીતના શબ્દો એવી રીતે છે, નાવ મારી તારનારા એક બાબા ભીમ છે, મંજિલ સુધી તો લઈ જનારા એક બાબા જ ભીમ છે. જય ભીમ. પિતા રામજી ને આંગણે દલિત મસીહા ઉતર્યા, કુળિય મારું તારનારા એક બાબા ભીમ છે. ન તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ના તો ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તજવીજ છે. ભાગ્યને બગાડો, ભુવાને બગાડો, હવે વિજ્ઞાનનો છે વારો, હવે વિજ્ઞાનનો આવ્યો વારો. ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. આત્માનું નહીં ઠેકાણું, અંધશ્રદ્ધાનું ધાણું, હવે ગોરનું તરભાણું ક્યારે નહીં ભરવાનું, હવે ગોરનું તરભાણું ક્યારે નહીં ભરવાનું. યજમાન અહીંયા મૂકો 50 રૂપિયાની નોટ,
ગોરનું તરભાણું ક્યારે નહીં ભરવાનું, ન તો કોઈ ભાગે છે ના નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. જય ભીમ. વાહ ભાઈ વાહ. આ ગીત હજી આજે જ મેં લખ્યું છે અને પ્રેઝન્ટ આ ગાવું અને વગાડવું બહુ સહેલું નથી, બહુ અઘરું છે. એક ગુજરાતી ગીત આપની સમક્ષ રજૂઆત કરીશ, એ સાંભળી અને અમે અમારો ટૂંક સમયમાં કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. અવની માયા મેળતો અને દલિતોનો ઈ દાતા પણ સાચો જો ને સરદાર. અરે હું તો ભૂલું નહીં બાબાએ ભીમને, એ નમો ભીમરાવને ભાવે, અવસર હવે આવો ફેર ન આવે, ભજો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર ન આવે. માનવના અવતારનું હતું પશુથી ભૂંડું જ માન, માનવના અવતારનું હતું પશુથી ભૂંડું જ માન. એ અડવાથી જે અભડાતા હતા, અડવાથી જે અભડાતા હતા, મટાડ્યા નામ નિશાન, નમો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર ન આવે, ભજો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર નહીં આવે. અવતાર ઈશ્વર ધારતા જો ને સાધુ બ્રાહ્મણ ને કાજ, કોના માટે? આપણા માટે નહીં હો. અવતાર ઈશ્વર ધારતા જો ને સાધુ બ્રાહ્મણ ને કાજ, એ આમ શોષિતોનું દર્દ ન જાણ્યું, શોષિતોનું દર્દ ન જાણ્યું, કાંઈ ન કીધું કાજ, નમો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર ન આવે. હા પાગલ છે ભીમના પ્રેમી ગુણ બાબાના ગાય, પાગલ છે ભીમના પ્રેમી ગુણ બાબાના જ ગાય. એ દલિત ભૂલે જ દેવને તો દલિત ભૂલે દેવને તો લૂણ હરામી ગણાય, નમો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર ન આવે, નમો ભીમરાવને ભાવે, અવસર આવો ફેર ન આવે, અવસર આવો ફેર ન આવે. જય ભીમ. આ તબક્કે આપ સર્વે લોકોએ અમને સાંભળ્યા એ બદલ આપ સર્વેનો પાછો ફરીવાર આ ખડિયા ગામનો આભારી છું. સાથે સાથે 100% સાહેબનો ખૂબ હું આભાર માનીશ કે અમ જેવા નાના એવા માણસને આવડું મોટું એક કામ કરવાનો મોકો આપ્યો છે, અને એ મોકાના હાથે આવા અવનવા ગામોની અંદર જઈ અને અમે આવા કાર્યક્રમો ગોઠવશું, આયોજન કરશું. ખૂબ ખૂબ આપ સર્વેનો આભાર. અહીંયા પધાર્યા છે ડુંગરપુરથી, જેમણે આ વસ્તુ માટે જેણે દોડાદોડી કરી છે એવા નિલેશભાઈને પણ હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ બે શબ્દ રૂપી વાત કરી અને આપણો કાર્યક્રમ પૂર્ણ કરવાની આભાર વિધિ વ્યક્ત કરે એવી નમ્ર વિનંતી. જય ભીમ. નમો બુદ્ધાય. 100% સાહેબે ભાગ્ય નજીક રાખો, નજીક. ભાગ્ય આત્મદહનનો કાર્યક્રમ રાખેલો હતો. તે ભાગ્ય આત્મદહનની મૂવી પણ બનાવેલી હતી, અને અત્યારે ગામે ગામે જઈ અને ભાગ્ય આત્મદહનની આ રીતની ઠાકડી કાઢવાની એવો ગામે ગામે એવા પ્રોગ્રામ કરવાના 25 ડિસેમ્બરના રોજ.
જય ભીમ. ખૂબ ખૂબ આપ સર્વે લોકો. હવે આમાં મને એક વસ્તુ તો એ જાણવા મળી કે બહેનો અહીંયા સારા પ્રમાણમાં બેઠા છે, એમાં 2-3 દીકરીઓ ભણેલી પણ લાગે છે. એક દીકરીને નમ્ર વિનંતી કરીશ કે થોડું માઇક ઉપર બોલે અને એ થોડી વાત કરે તો ખરેખર અમે હું એનો આભારી છું કે એ આવીને અહીંયા થોડી ઘણી વાત કરે. આવી જાય બેટા. શું નામ તારું? અરે વાહ રે વાહ. આપણે આ મારી જે દીકરી છે ચુડાસમા કીર્તિ નરેશભાઈ, એ તમે આપણાને અહીંયા આ બાબતમાં બેનો કદાચ ખ્યાલ નહીં હોય, પણ અત્યારે અમે જે લાઈવ થાય, આ લાઈવ નો અર્થ થાય છે આખા ભારતમાં દેખાશે. આ જે આ છે ને તમારું ગામ, એ આખું ભારત જોઈ રહ્યું છે. સાહેબને 10 લાખ લોકો ફોલોઅર્સ કરે છે. કેટલા? 10 લાખ લોકો જોવે અત્યારે આ પ્રોગ્રામ આખા ભારતની અંદર. એમાં શું નામ કીધું બેટા? ચુડાસમા કીર્તિ. એ આ પ્રોગ્રામ વિશે થોડીક વાત કરશે. ભાગ્ય આત્મા દહન નો તહેવાર તો અમે બધા મનાવીશું, પણ મને આના વિશે કઈ ખબર નથી કેવું શું કેવું, પણ હું મારા અંદર જે શબ્દ છે ને બાબા સાહેબ વિશે એ કહેવા માંગુ છું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 ના રોજ થયો હતો. તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષિકા હતા. તેમની માતા ભીમાબાઈ તેમને નાના મૂકીને અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં અતિ તેજસ્વી હતા, પરંતુ તેમની મહાજ્ઞાતિ એ વખતે નીચી ગણાતી. પરિણામે ભીમરાવને વારંવાર અપમાન સહન કરવા પડતા. તેથી મોટા થઈ આ અન્યાય દૂર કરવાનો તેમણે દ્રઢ સંકલ્પ કર્યો. ભીમરાવની પ્રતિભાથી પ્રોત્સાહેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં અનેક તકલીફો વેઠીને તે ભણ્યા અને MA PhD થયા. હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડોક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી, પરંતુ એ અસ્પૃશ્ય હોવાના કારણે તેમની જ ઓફિસનો પટાવડો તેમની સાથે ગેરવર્તાવ કરતો. આ સામાજિક અન્યાય દૂર કરવા માટે તેમણે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. ઉપરાંત તેમણે બહિષ્કૃત હિતકરણી નામની સભા નામની સંસ્થા સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. આઝાદીની લડતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયો, સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા, બંધારણની સમિતિના અધ્યક્ષ બન્યા. દેશનું બંધારણ ઘડાયું, તેઓ બંધારણના ઘડવૈયા કહેવાયા. બાબા સાહેબ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા પણ ઘણા પ્રયત્નો કર્યા. તેમના જીવનમાં બુદ્ધ કબીર, જ્યોતિબા ફૂલે તેવા અનેક પ્રેરણા હતી. 6 ડિસેમ્બર 1956 ના રોજ બાબા સાહેબે છેલ્લો અંતિમ શ્વાસ લીધો હતો. બસ સરસ. બેન કીર્તિએ સરસ મજાની વાત કરી દીધી. બીજી બેટા એ વાત કરી દઉં કે આપણે જે કંઈ વાંચીને ગોખીને બોલીએ એમાં બાબા સાહેબના જે પિતા હતા એ શિક્ષક નહોતા, પણ લશ્કરી છાવણીની અંદર સુબેદાર હતા. 25 ઘોડેસવાર સુબેદારી, અને એમના દાદા માલોજીરાવ એ પણ સુબેદારી કરતા હતા. એટલે બહુ ખૂબ ખૂબ કીર્તિનો ધન્યવાદ. આપ સર્વે લોકોનો ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.